શું તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બીકોમ સેમ 2માં અભ્યાસ કરો છો? તો યુનિવર્સિટીએ એક્ઝામની ડેટ ઓલરેડી આપી દીધી છે અને એક્ઝામ સાવ નજીક આવી ગઈ છે. આ ડેટ તો યાદ છે ને? ડેસ્ટિનેશન પબ્લિકેશન એમકોમમાં વર્ષોથી ફ્રી ઓનલાઈન ક્લાસીસ ચલાવે છે, એટલે કે ટોટલી ફ્રીમાં સ્ટુડન્ટ્સને કોચિંગ આપે છે. તો આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ આ વર્ષે એટલે કે આ વર્ષથી બીકોમના સ્ટુડન્ટ્સને પણ અવેલેબલ થશે. તો શું તમારે ફ્રી ઓનલાઈન ક્લાસીસમાં જોઈન્ટ થવાની કોઈ ગણતરી ખરી કે નહીં? એમકોમના બધા સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ જણાવે છે કે ક્લાસ ભલે ફ્રીમાં હોય પણ રિઝલ્ટ ટોપ લેવલનું બેસ્ટ લેવલનું આવે છે અને યુનિવર્સિટીમાંથી દરેક સેમમાં રેન્ક પણ આવે છે. આવું એમકોમનું રિઝલ્ટ જણાવે છે. તો શું આપ આ ફ્રી ક્લાસીસમાં જોઈન્ટ થવા ઈચ્છો છો? ડેસ્ટિનેશન પબ્લિકેશનના આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ 30/5/2024 એટલે કે 30th May 2024 એટલે કે ગુરુવારે અને થર્સડે રાત્રે 9 વાગે શરૂ થશે. જેમાં સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. આ સબ્જેક્ટ બંને યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બંને માટે લાગુ પડે છે. આ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિનો જે લેક્ચર રાત્રે 9 વાગે 30મી તારીખે શરૂ થશે તે યુટ્યુબમાં ડેસ્ટિનેશન પબ્લિકેશનની જે ચેનલ છે તેના માધ્યમથી લાઈવ શરૂ થશે. એટલે કે વિદ્યાર્થીએ ડેસ્ટિનેશન પબ્લિકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. શક્યતા એવી પણ છે કે 9 વાગે એક્ઝેક્ટ લેક્ચર ચાલુ ન થાય, 5-10 મિનિટનું વેરિયન્સ પણ આવી શકે, આગળ પાછળ વેરિયન્સ થઈ શકે. તો જો સબસ્ક્રાઇબ કરેલું હશે તો નોટિફિકેશનના માધ્યમથી વિદ્યાર્થીને કોઈ કન્ફ્યુઝન નહીં રહે. માટે ડેસ્ટિનેશન પબ્લિકેશનની આ ચેનલ યુટ્યુબમાં વિદ્યાર્થીએ સબસ્ક્રાઇબ કરી તેના માધ્યમથી આ લેક્ચર અટેન્ડ કરવાનો રહેશે. અહીં વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આ ફર્સ્ટ લેક્ચર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ નાણાકીય હિસાબી પદ્ધતિનો આ એક જ લેક્ચર આ યુટ્યુબ ચેનલમાંથી લેવામાં આવશે. બાકીના બીજા લેક્ચર્સ શેમાં છે, ક્યારે લેવામાં આવશે, કેવી રીતે લેવામાં આવશે, બધી જ વિગત તમે ડેસ્ટિનેશન બુકની અંદર જે ફોર્મ ભરીને મોકલેલું છે એટલે કે બુકની અંદર જે નંબર આપેલા છે એમાં વોટ્સઅપ થ્રુ તમે ફોર્મ ફોટો પાડીને મોકલેલું છે. એમાં તમે જે તમારા નંબર લખેલા છે ફોર્મમાં એ તમારા નંબરમાં તમને વોટ્સઅપ થ્રુ પર્સનલ નંબરમાં તમને ઇન્ફોર્મેશન બધી આપવામાં આવશે. આ એક જ લેક્ચર યુટ્યુબ ચેનલમાં છે. માટે જે વિદ્યાર્થીઓએ બધા જ લેક્ચર જો અટેન્ડ કરવાની ગણતરી હોય અને જો સારા પર્સન્ટેજ લેવાની ગણતરી હોય તેવા જ વિદ્યાર્થીઓએ ડેસ્ટિનેશન બુક જે આ માર્કેટમાં અવેલેબલ છે આ ડેસ્ટિનેશન બુકની અંદર જે ફોર્મ આપેલું છે તે ફોર્મ બ્લુ કલરની પેનથી ભરી બુકની અંદર જે નંબર આપેલા છે તે નંબર પર તેનો ફોટો વોટ્સઅપ કરવાનો રહેશે. અહીંયા વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે જ્યારે માર્કેટમાં ડેસ્ટિનેશન નામની બુક પરચેસ કરવા જાઓ, નો ડાઉટ ડેસ્ટિનેશન બુક સૌરાષ્ટ્રના તમામ નામી બુક સ્ટોલ્સમાં અવેલેબલ છે. પણ જો તમારે ડેસ્ટિનેશન બુક માર્કેટમાંથી પરચેસ કરવાની હશે તો મેજોરિટી રાજકોટ ખાતે એક પ્રોબ્લેમ છે કે તમે બુક માગશો તો જ બુક સેલર તમને ડેસ્ટિનેશનની બુક આપશે, અધરવાઇઝ ગમે તે બુક આપી દેશે. માટે વિદ્યાર્થીઓ અહીંયા જાગૃતતા રાખવાની રહેશે કે તમારે જો ડેસ્ટિનેશન બુક માંગવાની હશે તો તમારે જોતી હશે તો તમારે બુક સેલરને કહેવું પડશે કે અમને ડેસ્ટિનેશનની બુક જ આપો, તો અને તો જ ડેસ્ટિનેશનની બુક મળશે, અધરવાઇઝ તમને બીજી કોઈ પણ બુક પકડાવી દેશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે બુક માગવી પડશે, જો માગશો તો મળશે. ઓકે. અને બુક બાબતે કે બીજા કોઈ પણ બાબતે કે એક્ઝામ બાબતે કે ક્લાસીસ બાબતે કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે 9033997999 પર વિશાલ સરને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મેળવી શકો છો. થેન્ક યુ.